નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. ભારતીય સંસ્કૃતિ એટલે પ્રાચીન સંસ્કૃતિ, પરંતુ આપણે જે વાત કરવી છે આજે વિશ્વ યોગ દિવસ માટે 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ગણવામાં આવે છે. સમગ્ર ભારત અને દુનિયામાં લોકો જે છે એ નિરોગી રહેવા માટે, આમ તો એવું કહેવાય છે યોગ મટાડે રોગ, અને એટલા માટે સમગ્ર વિશ્વ 21મી જૂને યોગ કરે છે. પરંતુ આ યોગ માત્ર એક દિવસ નહીં, કાયમ ચાલુ રહેતા હોય છે અને એના માટે અનેક સંકુલો પણ હોય છે, અનેક સંસ્થાઓ પણ હોય છે. તો આજે આપણે એવા વિશેષ વ્યક્તિ સાથે વાત કરવાના છીએ. યોગ સાથે જોડાયા છે નાનપણથી એવા આરજે જાડેજા સાહેબ સાથે. અનેક એવોર્ડો મેળવ્યા છે, માત્ર ગુજરાત નહીં, માત્ર ભારત નહીં, વિદેશની ધરતી ઉપર પણ તેમણે યોગને લઈને અનેક લોકોને ઘેલા કર્યા છે અને યોગને કઈ રીતે પ્રચાર પ્રસાર મળે એ માટે કામ કર્યું છે. આપણે વાત કરશું જાડેજા સાહેબ સાથે. મારી 48 વર્ષની ઉંમર હતી ત્યારે હું એક સંતના સંપર્કમાં આવ્યો, જેનું નામ છે આધ્યાત્માનંદજી. એ સંઘના એ વડા છે. એમને એક શિબિર રાખેલી અને ત્યારથી મને યોગ વિશે ખ્યાલ આવ્યો. હું સ્પોર્ટ્સમાં તો પહેલેથી બચપણથી રમતો, મારું ફિઝિકલી બોડી ફિટ હતું, પણ મેન્ટલી જે ફિટ હોવું જે નહોતું. અને અમને થયું કે માત્ર ફિઝિકલી ફિટનેસ સંપૂર્ણ નથી. મનુષ્યનો સર્વાંગી વિકાસ કરવો હોય તો મેન મસ્ટ બી ફિઝિકલી ફિટ, મેન્ટલી એલર્ટ, ઇન્ટેલેક્ચ્યુઅલી શાર્પ, સ્પિરિચ્યુઅલી એડવાન્સ. આ થવું જોઈએ. અને એ કરવું હોય તો માત્ર ને માત્ર એક જ એનો ઉપાય છે કે આધ્યાત્મિક તરફ જવું જોઈએ. અને એમાં જવું હોય તો યોગનો સહારો લેવો પડે. તો આ સ્વામીજીના સંપર્કમાં આવ્યા પછી મને એમ થયું કે આપણે યોગમાં આગળ વધીએ. એમની એક શિબિર રાખી અને શિબિર રાખ્યા પછી યુનિવર્સિટીમાં પણ અમે આ માહોલ બનાવ્યો અને ધીરે ધીરે યુનિવર્સિટીના બાળકોને આ તરફ વાળ્યા. સ્પોર્ટ્સમાં તો ભાવનગર યુનિવર્સિટી ખૂબ મોટું નામ છે. સાહસિક પ્રવૃત્તિઓમાં પણ અને કલ્ચરલ એક્ટિવિટીઝમાં પણ ભાવનગર ખૂબ આગળ વધેલું છે. પણ આધ્યાત્મિકતામાં એ વખતે માહોલ નહોતો અને એ તરફ આગળ વધેલા નહીં. પણ આ શિબિર પછી અમે તરફ વધ્યા. અને ત્યારબાદ ગુજરાતની અંદર જબરજસ્ત સંસ્થા જે કાયાવાડ ગામ છે ત્યાં કૃપાલુ સ્વામી બિરાજે છે. એમના શિષ્ય રાજર્ષિ મુનિજી જે મારા અંકલ થાય એ ત્યાં બિરાજે છે. અને અમને ખ્યાલ આવ્યો કે તેમાં પણ યોગના શિબિરો ચાલે છે, ત્યાં પણ વિદ્યાલય છે. એમનો સંપર્ક કર્યો અને એમની પહેલી શિબિર અમે ગોપનાથમાં રાખી. એ શિબિરમાં ભાવનગર યુનિવર્સિટીના 30-40 બાળકોને અમે લઈ ગયેલા અને શિબિરમાં હું પચવાન બેઠો. ત્યારે મને એમ થયું કે આપણે સ્પોર્ટ્સવાળા છીએ એટલે બધું બહુ જાણીએ છીએ અને બહુ આપણે બધું આવડે છે, પણ અમારી અહીંયા પરીક્ષા લેવામાં આવે છે અને પરીક્ષામાં ફેલ થયા. ત્યારે ખબર પડી કહો યોગ તો બહુ અઘરો છે, સ્પોર્ટ્સ તો સાવ સહેલું છે. એટલે ત્યારથી એમ થયું કે આપણે આમાં પણ આગળ વધવું જોઈએ અને અમે એ સંસ્થા સાથે સંપર્કમાં આવ્યા. એ સંસ્થામાં 1976માં પોલીસ યોગ વિદ્યાલયની સ્થાપના કરી. એમને સ્થાપક છે કૃપાલુ સ્વામી. ત્યારે એમને એક આદેશ આપેલો, કીધો બેટા રાજર્ષિ, જ્યારે આપણી પાસે પૈસા ન હોય ત્યારે સંસ્થાને તાળા મારજો, પણ યોગને વેચતા નહીં. યોગ કોઈ વેચવાની વસ્તુ નથી, વહેંચવાની વસ્તુ છે. એટલે ત્યારથી 1976થી આજે આ વિદ્યાલય નિઃશુલ્ક શિબિરો કરે છે અને ખૂબ કામ આગળ વધ્યું. બાળકો વર્લ્ડ સુધી પહોંચ્યા, અનેક મેડલો આવ્યા. ત્યારે મને એમ થયું કે આ યુનિવર્સિટી પણ આની બનાવવી જોઈએ. ત્યારે 1913માં અમે પોલીસ યોગ જે વિદ્યાલય હતું અને યુનિવર્સિટીનું રૂપ આપ્યું. એટલે મોદી સાહેબે એનું ઉદ્ઘાટન કર્યું. આશ્ચર્યની બાબત એ છે કે એ વખતે મોદી સાહેબ 1.5 કલાક યોગ ઉપર બોલ્યા, મને ના ફાવે. અને ત્યારબાદ એ કેસેટ એમનું જે પ્રવચન થયું હતું એ કેસેટ 1 લાખ કેસેટને બનાવી અને ગુજરાતની બધી જ શાળાઓ મોકલી. કમનસીબે મોટાભાગની શાળાએ એ જોઈ નથી, પણ અત્યારે બધી શાળાઓમાં મોદીજીનું 1.5 કલાકનું પ્રવચન 1913નું છે. જોગાનું જોગ એવું થયું કે અમારી યુનિવર્સિટીનું જે બિલ્ડિંગ છે એ કમળ આકારનું બિલ્ડિંગ છે. એનો આખો શેપ છે કમળનો છે, ગાંધીનગર રોડ ઉપર છે. છેલ્લે જ્યારે રાજર્ષિ મુનિએ પોતાનું પ્રવચન કર્યું અને પ્રવચન બાદ મુનિજીએ કીધું કે મોદી સાહેબ, અમારી કમળ ખીલે અને તમારી કમળ ખીલે. કહેવાની હતી એમાં તો કે અમારી યુનિવર્સિટી ફૂલે ફાલે અને તમે પણ આમાં આગળ વધો. બીજા જ વર્ષે જોગાને જકા 2014માં મોદી સાહેબ આખા વર્લ્ડના, આખા ઇન્ડિયાના વડાપ્રધાન થયા અને ત્યારથી એમની પ્રગતિ થઈ રહી છે. એમની પ્રગતિમાં આ રાજર્ષિ મુનિજીના આશીર્વાદ કામ કર્યા અથવા જોગાનો જે કહ્યો હતો, પણ એના પછી આ પ્રગતિ થઈ. ત્યારબાદ અમારી સંસ્થા માત્ર એક જ કારણમાં અમારો આશ્રમ હતો. અમે અત્યારે ઝાખડમાં અમારો એક આશ્રમ છે, લીંબડીની બાજુમાં ગામ છે ઝાખડ, રાજરાજેશ્વર ધામ છે, જ્યાં જબરજસ્ત 40 એકર જમીનમાં અમારું કામ ચાલે છે. કાયરમાં અમારો આશ્રમ બહુ જૂનો છે. ત્યારબાદ મલાવ નર્મદા કાંઠે એક આશ્રમ બનાવ્યો. હમણાં હરિદ્વાર કાંઠે પણ એક આશ્રમ બનાવ્યો છે અને મલાવમાં પણ અમારો એક આશ્રમ છે. પ્રદેશમાં પણ એક આશ્રમ છે. 5 અમારા આશ્રમો કામ કરે છે. સંસ્થાનું નામ રાખ્યું છે રાજર્ષિ મુનિએ લાઈફ મિશન. અને લાઈફ મિશનના અંડરમાં
આ યોગની પ્રવૃત્તિ ચાલે છે, યોગની યુનિવર્સિટી પણ ચાલે છે, અને જુદા સત્સંગ કેન્દ્રો, કારણ કે બધા યોગ કરી ન શકે, તો જે લોકો યોગ નથી કરી શકતા એને પણ કંઈક આપવું જોઈએ. એને ધ્યાનમાં રાખીને આજે ગામે ગામ એમના સત્સંગ કેન્દ્રો ચાલે છે. અઠવાડિયામાં 1 દિવસ 1 કલાક ધૂન ભજન કીર્તન કરે. અને જેને યોગ શીખવો છે એ અમારા દરેક વેકેશનમાં, ઉનાળો અને દિવાળી, અમે નિઃશુલ્ક શિબિરો કરીએ છીએ. હજી પણ અમે ચાર્જ કરતા નથી, અને એ શિબિરો દ્વારા આ યોગની પ્રવૃત્તિ અત્યારે ફૂલે ફાળી રહી છે. સાહેબ, ખાસ કરીને યોગ શા માટે કરવા જોઈએ, શું ફાયદા થાય? અત્યારે કહેવામાં આવે છે કે યોગ મટાડે રોગ. જો કે એ સ્ટેટમેન્ટ કરીએ ત્યારે આપણે યોગનું અપમાન કરીએ છીએ. અમારા ગુરુજી જે રાજુસિંહ મંડી છે, એમના ગુરુજીએ પુસ્તક લખ્યું છે, એનું નામ છે આસન અને મુદ્રા. એમને લખ્યું છે કે તમને કોઈ તલવાર આપે ને એમ કહો રીંગણા સુધારો, તે તમે શૌર્યની ફજેતી કરી કહેવાય. તલવારથી ભોડા કપાય, રીંગણા ન કપાય. એમ તમે યોગને જો રોગ મટાડવાનો ઉપયોગ કરતા હો તો યોગને તમે ફજેતી કરી છે, એ તો આપોઆપ સાઈડ ઇફેક્ટ છે. યોગ ભવરોગ મટાડે છે. ફરી માના ગર્ભમાં ઊંધા લટકવું ન પડે એની આ વિદ્યા છે, અને એ કામ કરે છે. આ તો સામાન્ય રોગ તો ડોક્ટર મટાવી શકે છે. એટલે હેતુ એનો એ છે કે માણસને ફરી મોક્ષ પ્રાપ્ત થાય અને ફરી જન્મ જ ન લેવો પડે. આ યોગનો મુખ્ય હેતુ છે. યોગનો અર્થ શું? યોગનો સંસ્કૃતની યુદ્ધ ધાતુ ઉપર જે શબ્દ ઉતર્યો છે. યોગ એટલે જોડાણ, મિલન કે અનુસંધાન, એ વસ્તુને ભેગી કરવી, એનું નામ યોગ. આપણા અંદર આત્મા છે, પરમાત્મા બહાર છે, આત્મા અંદર છે, એમાં બરાબર છે. એ આત્માને પરમાત્મા સાથે મિલન કરવું, એનું નામ યોગ. સાહેબ, ખાસ કરીને જે પ્રકારે વાત કરીએ છીએ, યોગ દિવસ આપણે ઉજવીએ છીએ, 1 દિવસ માટે યોગ થાય છે. અમુક લોકો કાયમ કરતા હશે, પણ માત્ર 1 દિવસની ઉજવણી નહીં, કાયમી ધોરણે આ ચાલુ રહે યોગની પ્રવૃત્તિ, એના માટે શું કરવું જોઈએ? મોદી સાહેબે જાગૃતિ માટે બહુ સારું કામ કર્યું. આખા વર્લ્ડને આજે યોગ કરતા કરી દીધા. ભલે મને 1 દિવસ કરશે ને તેને સમજણ આવશે, અને ભલે બધા નહીં કરે. મેં પણ એક શિબિર કર્યું ત્યારે મને ખબર પડી કે કયા જેવી ચીજ છે. એમ જો 21 ન થયું હોત તો આટલા બધા માણસોને આટલો માહોલ ન બન્યો હોત, તો યોગનો પ્રચાર અને પ્રસાર એટલો થયો ન હોત. એ બહુ જરૂરી છે. પણ માત્ર 1 દિવસના યોગથી, 1 દિવસના કાર્યક્રમથી બહુ ફાયદો થતો નથી. એના માટે કાયમી ધોરણે થાય તો હવે સરકારે સ્કૂલમાં યોગને લાવવું પડે, વિષય લાવવો પડે, યોગના ટીચરો મૂકવા પડે, તો જ કામ થાય. બાકી આ ઉપર જે કરે છે એટલે વેસ્ટ મની, એનો અર્થ જ નથી. સાહેબ, ખાસ કરીને યોગની આપણે વાત કરી છે, એવા કેવા યોગો છે? એટલા માટે કે અત્યારે માણસ છે આર્થિક, માનસિક, શારીરિક રીતે પીસાતો હોય છે, અને કેટલાક રોગો એવા છે, માનો કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, તો આના માટે થઈને કેવા પ્રકારના યોગ કરવા જોઈએ લોકોએ? આમાં મુખ્ય વાત તો છે, બધા રોગ મનમાંથી ઉત્પન્ન થાય છે, શરીર પછી પ્રગટ કરે છે. તો મનને રોગ કરવા માટે પહેલાં મનની દવા કરવી પડે. સ્તનની દવા તો ડૉક્ટર પણ કરે છે, 5 વર્ષનો ભણેલો પણ કરશે, પણ મનની દવા કરવાવાળા ઋષિમુનિ અત્યારે છે નહીં, અને એની અત્યારે ટેકનિક પણ નથી. તો તમે અત્યારે એક જ દુનિયામાં સંસ્થા આવી છે કે જેનું નામ છે વિપશ્યના, કે જે મનના રોગ મટાડે છે, મનને તાલીમ આપે છે. એટલે તમે માનસિક રીતે વિકાસ કરો અને મન કાબૂમાં આવે, મન શુદ્ધ થાય તો રોગ થતા નથી, અંદરથી રોગ તો જ જાય છે. એટલા માટે જેને ખરેખર માનસિક રોગમાંથી બચવું હોય એટલે વિપશ્યના શિબિરો કરવા જોઈએ. દર્શક મિત્રો, આ હતા યોગના નિષ્ણાંત, અને કહી શકાય કે ભાવનગર માટે નહીં, માત્ર ગુજરાત નહીં અને દેશ માટે જે ગૌરવ છે એવા આરજે જાડેજા સાહેબ હતા. એમણે કહ્યું માત્ર 1 દિવસ યોગ કરવાથી કશું નહીં થાય, યોગને શાળાઓમાં લાવવા પડશે, વિષય તરીકે યોગને લાવવો પડશે. સમગ્ર ભારત છે એને જ્યારે આપણે સ્વસ્થ ભારત બનાવવા નીકળ્યા છે, યુવાનો મજબૂત બને એના માટે આપણે વાત કરતા હોય છે, ત્યારે યોગ છે એને લોકોએ જીવનમાં વણી લેવો પડશે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો.